ચૂંટણીના પરિણામો અત્યારે આવી રહ્યા છે અને જે અત્યાર સુધીનો જે ટ્રેન્ડ જોવા મળ્યો છે તેમાં ભાજપ ફરીથી ગત જે ચૂંટણીનું પરિણામ હતું તે જ રીતે 90% જેટલી બેઠકો ભાજપના ફાળે જાય તેવું અત્યારે જે પરિણામો આવી રહ્યા છે તેના પરથી લાગી રહ્યું છે અને આખરે કોંગ્રેસ અને આપ ધાર્યું પરફોર્મન્સ નથી કરી શકી તે અત્યારના સુધીના પરિણામ ઉપરથી અત્યારે સ્પષ્ટ થઈ રહ્યું છે। અમારી સાથે આ જ મુદ્દે વાત કરવા જોડાયા છે ભાજપના નેતા સ્નેહલભાઈ જોશી સાથે જોડાયા છે, કોંગ્રેસના નેતા વિરમભાઈ દેસાઈ સાથે જોડાયા છે, અમારા લલકાર રિપોર્ટર મયુર મેવાડા। જે રીતે અત્યારે પરિણામો આવી રહ્યા છે, સ્નેહલભાઈ સૌથી પ્રથમ આપની પ્રતિક્રિયા જાણવા માંગીશ કે જે રીતે ભાજપે ફરીથી એક વખત એટલે કે કહી શકાય કે જે પ્રદેશ પ્રમુખ છે પંચાલની પરીક્ષા હતી આપના અને જે પાટીલ જેનું જે પરફોર્મન્સ હતું તે યથાવત રાખ્યું છે। જે રીતે પરિણામો આવી રહ્યા છે 90% જેટલી બેઠકો ઉપર અત્યારે ભાજપ ક્યાંક આગળ છે તો ક્યાંક પરિણામ તરફ પરિણામો આવી ગયા છે, ત્યારે આ જે બેઠકો જાળવી રાખી છે તેને કઈ રીતે પક્ષ જોઈ રહ્યો છે? નરેન્દ્રસિંહજી, સૌપ્રથમ તો આપની ચેનલના માધ્યમથી હું ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કરું છું કે અમને ખૂબ જ મોટી બહુમતીથી આ રીતે જીતાડવા માટે અને જે આદરણીય નરેન્દ્ર મોદીજીનું સુશાસનનું જે મંત્ર છે તેને જનતાએ સ્વીકાર્યો છે અને જનતાને જે આ મત આપ્યા છે તે ખૂબ જ આવકારદાયક છે અને અમે લોકો પણ ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ કે એ લોકોએ અમને સેવા કરવાનો મોકો આપ્યો। આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજીએ પણ બૂથ લેવલ સુધીનું જે મેનેજમેન્ટ છે તે ખૂબ જ સારી રીતે કરી અને આ જે પરિણામ આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને ખૂબ સારું પરિણામ આવે તેના માટેના જે પ્રયાસ કર્યા છે, તેમનું જે માર્ગદર્શન મળ્યું છે અને તેમનો જે બહોળો અનુભવ છે રાજનીતિનો એના લીધે ભારતીય જનતા પાર્ટીને એક સબળ નેતૃત્વ ગુજરાતમાં મળ્યું છે। સાથે સાથે શાસનની જો વાત હોય તો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે છે એને પણ ખૂબ સારા કામ કર્યા હતા અને સૌથી મહત્વની વાત એ છે કે સરકાર અને સંગઠનનો જે સમન્વય છે તે આ વખતે ભારતીય જનતા પાર્ટીની અંદર જોવા મળ્યો છે અને એના પરિણામે જનતાએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે, જનતાએ ફરીથી અમને જે સત્તાના માધ્યમથી સેવા કરવાનો મોકો આપ્યો છે। એટલે મને લાગે છે કે ગુજરાત જે છે તે અત્યારે વિકસિત ભારત તરફ આગળ ડગ મળવા જઈ રહ્યું છે અને આદરણીય નરેન્દ્ર મોદીજીનું જે સ્વપ્ન છે 2047નું વિકસિત ભારત તેના તરફ આ એક મહત્વનું પગલું આપણે ગણી શકાય એવું હું ચોક્કસપણે માનું છું અને ફરીથી ગુજરાતની જનતાનો હૃદયના અંતઃકરણથી હું પાર્ટી વતી આભાર વ્યક્ત કરું છું। જી વિરમભાઈ, શું કહેશો? કારણ કે જે રીતે કોંગ્રેસે જે અપેક્ષા હતી કે કોંગ્રેસ આ વખતે કાઠું કાઢશે પરંતુ તેવું થઈ શક્યું નથી, શું આમ આદમી પાર્ટીના કારણે કદાચ કોંગ્રેસનું આ રીતનું પરિણામ જે કહી શકાય કે કોંગ્રેસ ક્યાંય એટલું બધું પરફોર્મન્સ નથી કરી શકી તેનું કારણ શું? નહીં, ચોક્કસપણે હું પહેલા તો જે ઉમેદવારો જે જીત્યા છે એમને ખૂબ અભિનંદન પાઠવું છું। એમને જે ખુબલે જે મત આપ્યા છે, એમને જીતાડ્યા છે, તો હું અપેક્ષા પણ રાખીશ કે જે જીતેલા ઉમેદવારો છે જે પ્રજાએ વિશ્વાસ મૂકીને એમને મત આપ્યો છે જનતાએ, તેના વિશ્વાસ પર ખરા ઉતરે ને એમના પ્રજાના જે હિતના કામો છે, જનહિતના જે કાર્યો છે એ પૂરી અહમ ને અહંકાર વિના રહી અને જે જીત આપે છે એના બદલે કામ કરશે અને એમના જે પાયાના પ્રશ્નો છે એને વાચા આપશે એવી શુભેચ્છા સાથે એમને અભિનંદન પાઠવું છું। અને વાત રહી કોંગ્રેસની, તો કોંગ્રેસે જે રીતે પોતાના દર વખતથી જે અમે બુથ લેવલનું જે પ્લાનિંગ કર્યું હતું, જે રીતે અમે અમારા પ્રદેશ પ્રમુખથી પણ જે જનતાની વચ્ચે ગયા અને અમે ક્યાંક સફળતા પ્રાપ્ત કરી, અમે ક્યાંક ઉણા ઉતર્યા છે, એ બદલ ફરીથી આમાં મંથન કરી અને એના વિશે અને કોંગ્રેસ પાર્ટી છે। ઓકે, દવે સાહેબ, જે રીતે પરિણામો આવ્યા છે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ભાજપે જે રીતે પ્રચાર કર્યો હતો સામે કોંગ્રેસે પણ સમગ્ર ગુજરાતમાં પ્રચાર કર્યો હતો અને આ વખતે કોંગ્રેસને આશા હતી કે કંઈક સારું પરફોર્મન્સ તે આપી શકશે, પરંતુ તેવું થયું નથી। ગત વખત જેવું જ પરિણામ આવ્યું છે ત્યારે આ ઓવરઓલ જે પરિણામ આવ્યા છે, કારણ કે રોષ પણ બહુ હતો જનતામાં, તે પછી શહેરી વિસ્તારમાં હોય કે ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક રોષ હતો, આમ છતાં પણ જે પરિણામ ભાજપની તરફે આવી રહ્યા છે તેને કઈ રીતે આપ મૂલવો છો? નરેન્દ્રસિંહ, તમારી વાત સાચી છે કે સત્તાની આ સેમી ફાઇનલ છે 2027ની, એટલે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું, કોંગ્રેસે પણ જન આક્રોશ કાઢી યાત્રાઓ યોજીને મતદારોને એટ્રેક્ટ કરવાની કોશિશ કરી, પરંતુ આ પરિણામો જોતા એવું લાગે છે
કે જન આક્રોશ છે, જન આક્રોશને મતપેટીઓ સુધી લઈ જવામાં એ કોંગ્રેસ નિષ્ફળ ગયું છે. એનું આ અનેક કારણો હોઈ શકે. એમની સંગઠનની એટલી મજબૂતાઈ ન હોવાને કારણે, લોકોને પોતાના મુદ્દાઓ ગળા નીચે ન ઉતારી શકવાને કારણે. પરંતુ મારી દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે આ વખતે ભાજપ માટે તો ચોક્કસ સત્તા છે જ, અને જિલ્લા પંચાયત છે, કોર્પોરેશન્સ છે, તો પણ ભાજપને જે એવું હતું કે વિપક્ષ સાથ થઈ જશે, એટલે કોંગ્રેસ કે આપ ક્યાંય નહીં રહે, એવી જે એમની વાત હતી એ નથી. એટલા માટે આપ જોઈ શકો છો કે ભલે ક્યાંક આપ જે છે એ સુરતમાંથી સાફ થયું, પણ સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓની અંદર આજે તમે આપના સ્પોટ જોઈ શકો છો. સંખ્યાની દ્રષ્ટિએ ભલે તમને નાના લાગતા હોય, અને આપે ક્યાંક કોંગ્રેસને નુકસાન કર્યું હશે, પણ ભાજપની સામે વિપક્ષ તરીકે આપ એ ક્યાંક ઉભરી આવ્યું છે. ભલે બેઠકની સંખ્યામાં થોડું હોય, અને સૌથી મહત્વની વાત જે ભૂપતભાઈ જે હારી જાય, તમે વિચાર કરો તો જુનાગઢ જિલ્લો, અમરેલી, સુરેન્દ્રનગરમાં પણ એક બેઠક મળવી, રાજકોટમાં પણ મળવી. એટલે મને એવું લાગે છે કે ભાજપ, અને આ જીત જે છે એ જીત કોંગ્રેસની નથી. મને એવું લાગે છે કે આપના જે જીત્યા હોય તો એ જીતનું કારણ એ છે કે ભાજપના કાર્યકરોનો અસંતોષ, કે તમે બહારથી લાવીને કોઈને પણ બેસાડી દો અને અમારે જીતાડી દેવાના, તો એ અસંતોષને કારણે એ ગયું છે. ભાજપને કોઈ ફરક પડવાનો નથી. અને બગસરા તાલુકા પંચાયત આખી આપના ફાળે ગઈ છે દવે સાહેબ. બગસરા તાલુકા પંચાયત, બગસરા તાલુકા પંચાયત ને, એટલે તમે જુઓ. અને એક મુદ્દો મહત્વનો છે કે અર્બન એરિયાની અંદર આપ યુવાનોને એટ્રેક્ટ નથી કરી શકી. મોટે ભાગે ઝેન ઝી માટે જાણીતી જે આપ પાર્ટી છે, કે નવા ક્રાંતિકારી યુવાનો છે એ રાજકારણમાં ક્રાંતિ માટે આવશે, પણ તમે જુઓ કોર્પોરેશન એટલે કે જે શહેરી મત વિસ્તારો છે એમાં ક્યાંય આપ નથી. પરંતુ ગ્રામ્ય વિસ્તારો, તાલુકા લેવલે, જિલ્લા લેવલે એ આપે પોતાનું પ્રેઝન્સ બતાવી છે. કઈ બહુ મોટું કઈ એમણે કઈ મેળવી લીધું એવું નથી, પણ એની પ્રેઝન્સ બતાવવી એ પણ મને એવું લાગે છે કે ભાજપ માટે એ એક વસ્તુ એવી છે કે હજી કેટલોક પોકેટ્સ એવા છે કે જ્યાં ભાજપ પોતાના વિકાસની વાત ત્યાં સમજાવી શક્યું નથી. કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક પ્રશ્નો મહત્વના હોય છે. પુલ તૂટી જવો, પાણીની ટાંકીઓ તૂટી પડવી, પાણી ન મળવું, 10 દિવસે પાણી આવતું હોય ગામમાં, વીજળીની સમસ્યાઓ, તો જે લોકલ સમસ્યાઓ જે છે એ કોંગ્રેસ પાસે 100% તક હતી કે પ્રજાના પ્રશ્નો જે છે એનું પોટલું જે આખું છે એ લોકો સુધી, એટલે સરકાર અને ભાજપ સામે પહોંચાડી દેવું અને બતાવવું કે ભાઈ તમે શું કર્યું છે. પણ એ નહીં કરવાના અનેક બધા કારણો છે. કોંગ્રેસની પણ ઘણી મર્યાદાઓ છે. તો પણ અત્યારે કોંગ્રેસે જે કંઈ થોડું ઘણું પ્રદર્શન કર્યું છે, તો મને એવું લાગે છે કે 27ની ચૂંટણીમાં એ કમસે કમ એક વિપક્ષ તરીકે ક્યાંક ઉભો રહી શકશે. એવું તો છે જ કે વિપક્ષ તરીકે ભલે એ ક્યાંય સત્તામાં ન આવે, પણ એક વાત નરેન્દ્રસિંહ હું તમને કહી દઉં કે જે તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતોમાં માત્ર 5 કે 7 બેઠકોનો જો ફેરફાર હશે ને, તો કોંગ્રેસે ફરી પોતાના લોકોને સાચવવા પડશે. એ આ હોય એ કોંગ્રેસ હોય, કે ક્યારે શું થશે એ કોઈને ખબર નથી. ભારતીય જનતા પક્ષ તક ઝડપવા તૈયાર જ છે. જો 2-5 બેઠકોનું હશે તો કદાચ ભાજપ તે બેઠક, તે જિલ્લા તાલુકા પંચાયત લઈ જ રહેશે. સ્નેહલભાઈ શું કહેવું? કારણ કે જે રીતે અગાઉનો આપણે ભૂતકાળ જોયો છે. અને બીજી વસ્તુ સ્નેહલભાઈ આપણી પાસે એ જાણવું છે કે આટલો બધો રોષ હતો ગ્રામ્ય વિસ્તારમાં, ક્યાંક ને ક્યાંક રોષ ભાજપ સામે જોવા મળ્યો પહેલી વખત. આ વખતે શહેરી વિસ્તારોમાં પણ, અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં, વડોદરામાં રોષ જોવા મળ્યો હતો. આમ છતાં પણ જે રીતે પરિણામો આવ્યા છે, શું લાગે છે કે ભાજપનું જે ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપ સફળ થઈ, કે પછી જે નો રિપીટ થિયરી જે અપનાવી હતી, યુવા ચહેરાઓને તક આપી હતી, તેનો ભાજપને ફાયદો થયો? જો નરેન્દ્રસિંહજી, મને લાગે છે કે ગુજરાતની જનતા જે છે તે ખૂબ જ સમજદાર છે, ખૂબ જ સમજુ છે, અને એ લોકો જ્યારે પણ મત
આપવા જાય છે તો ઘણા બધા પરિબળોને એ લોકો ધ્યાનમાં રાખતા હોય છે. એક જાગૃત મતદાર તરીકે જ્યારે ગુજરાતનો વ્યક્તિ કોઈ આપવા જાય છે ત્યારે એ જોવે છે કે 30 વર્ષથી ગુજરાતનું જે ડેવલપમેન્ટ થયું છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે. ત્યારથી નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી કેન્દ્રની યોજનાઓનું પણ જે અમલીકરણ ગુજરાતની અંદર થયું છે તે ખૂબ સારી રીતે થયું છે. ગુજરાતનો વિકાસ તમે જુઓ તો અત્યારે લગભગ 40% જેટલું એક્સપોર્ટ ગુજરાતથી થાય છે. 2 મોટી કંપનીઝ જે છે માઇક્રોચિપની કે જે આખા વિશ્વ સ્તરની હાઈટેક કંપનીઝ ગણાય એવી ઓલરેડી 2 ચાલુ થઈ ગઈ છે. બીજી અનેક કંપનીઝ અહીંયા બની રહી છે. એટલે આજે જ્યારે જેનઝી ખાસ કરીને નરેશ દવેજીએ જે વાત કરી કે આજે યુવાન જે છે એ જ્યારે જુએ છે તો એ પોતાના આવતા 20-25 વર્ષની જુએ છે અને જે વ્યક્તિ વોટ આપે છે એ પણ મને લાગે છે કે આવનારા 20-25 વર્ષ માટે આ વોટિંગ કરે છે. એટલે જ્યારે વ્યક્તિ આ દૂરંદેશીથી, અને આપણે જાણીએ છીએ કે ગુજરાતની જનતા છે તે દૂરંદેશી માટે ખૂબ જ જાણીતી છે, વેપારીઓથી લઈને તમે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જુઓ તો આ એ જે છે આ રિફ્લેક્ટ થાય છે કે ગુજરાતની જનતાની દૂરંદેશી આની અંદર રિફ્લેક્ટ થાય છે કે અમારા આવનારા 20-25 વર્ષમાં અમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે કઈ સરકાર જે છે તે સક્ષમ છે, કઈ સરકાર પાસે પ્રોપર માણસો છે, કઈ સરકાર પાસે પ્રોપર પ્લાનિંગ છે, વિઝન છે, મિશન છે. અને જેમ આદરણીય નરેન્દ્ર મોદીજી કહે છે કે 2047ના વિકસિત ભારતના મિશનની અંદર યુવાનો, બહેનો, કિસાનો અને આપણે ગુજરાત તો એની અંદર ખૂબ મહત્વનો રોલ નિભાવશે એવું મને લાગે છે. અને આ પરંતુ સ્નેહલભાઈ, ચોક્કસપણે માનું છું કે સવાલ એ થઈ રહ્યો છે કે આ જે સ્થાનિક ચૂંટણી હતી, રોડ, રસ્તા, પાણી ની બાબતો હતી, તેને લગતા અનેક પ્રશ્નો હતા શહેરી વિસ્તારોમાં. આમ છતાં લોકોનો રોષ પણ હતો. તેને કઈ રીતે ખાળીને ભાજપ ફરીથી એક વખત જે બી કોર્પોરેશનમાં સત્તા હાંસલ કરી શકી? જો રોષ જે હતો ને જનતાનો એ જે જગ્યાએ નતા કામ થયા, અને હું માનું છું કે જનતાનો રોષ વ્યાજબી છે. અમે સત્તા પક્ષમાં છે તો અમારે સેવા કરવાનું અમારું ફરજ છે. એટલે અમે લોકો જે કામગીરી કરી છે એની અંદર ક્યાંક ત્રુટિ રહી ગઈ હોય તો જનતા ચોક્કસપણે અમને બતાવે છે. અને મને લાગે છે કે આજે રોષ વ્યક્ત કરે પછી, આની પહેલા પણ એવું થયું હશે ઘણીવાર કે સત્તાધારી પક્ષ પર લોકોએ ઘણી વખત રોષ પોતાનો ઠાલવ્યો હશે, પણ ત્યારબાદ જે એનું સંજ્ઞાન લઈને પોઝિટિવલી કામ કરે છે, એટલે પોઝિટિવ પોલિટિક્સ જે છે, ગુડ ગવર્નન્સ છે, એ બધા જે પાસા છે એને ધ્યાનમાં રાખીને જનતાએ વોટિંગ કર્યું છે. જનતા રોષ એટલે પણ પ્રગટ કરે છે કે એમને વિશ્વાસ છે કે આ કરશે તો ભારતીય જનતા પાર્ટીને એના પ્રતિનિધિ જ કરશે. એટલે જ અમને એ લોકો કહેતા હોય છે કે ભાઈ અહીંયા નથી રહી ગયું. ને સ્વાભાવિક છે કે ઘણી વખત આ રીતે ઉગ્ર રીતે પણ લોકો કહેતા હોય છે, પણ અમે તે છતાં પણ પોઝિટિવલી લઈને ક્યાં શું તકલીફ છે એને કેવી રીતે તકલીફને કાઢવી અને ત્યારબાદ જનતાને કેવી રીતે લાભ થાય તેના માટે કામ કરીએ છીએ. એટલે કદાચ જનતા પણ સમજે છે. અને આપનો જે પ્રશ્ન છે એ ખૂબ જ મહત્વનો છે કે આટલો રોષ જે હતો એને તરત જ એને એડ્રેસ કરવામાં આવશે, એના પ્રશ્નોને એડ્રેસ કરવામાં આવશે. અને ફરીથી હું આપના માધ્યમથી જનતાનો આભાર માનું છું કે અમને સેવા કરવાનો મોકો ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓને આપ્યો છે. જી બિલકુલ. એટલે કે હવે ભાજપની જવાબદારી ઓર વધી જશે એવું નથી લાગતું? ચોક્કસપણે જ્યારે ખૂબ લાંબા સમયથી સારો પરફોર્મન્સ આપતી સરકાર હોય અને પ્રો ઇન્કમ્બન્સી, હું કહીશ કે તમે આખા ભારતની અંદર જુઓ તો કદાચ ગુજરાતની જે સરકાર છે તે પ્રો ઇન્કમ્બન્ટ સરકાર આપણે કહી શકીએ કે આટલા વર્ષોથી કામ કરવા છતાં પણ. એટલે જ્યારે એક હોશિયાર વિદ્યાર્થી જેમ પરીક્ષામાં હોય છે તો એને સ્વાભાવિક રીતે 99.99% સુધીનો એ પ્રયાસ કરતા હોય છે. એટલે જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત આવે તો અમને જે રીતે સાથ સહકાર મળ્યો છે, અમારા પર જે રીતે ગુજરાતની જનતાએ ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે, તો અમારી પણ અનેક ગણી જવાબદારી બને છે. ને અમે લોકો પૂરા તન મન ધનથી 24 કલાક 24/7 365 ડેઝ લોકોની વચ્ચે રહીને આને સારામાં સારી રીતે કેવી રીતે આપણે નિભાવી શકાય એનો અમે ધ્યાન રાખીશું, ચિંતા કરીશું અને સતત અમે ગુજરાતની સેવામાં કાર્યરત રહીશું. જી બિલકુલ. અત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે. મોરબી મહાનગરપાલિકામાં 52 માંથી 52 બેઠકો ઉપર ભાજપે જીત મેળવી છે. ખૂબ મોટી જીત કહી શકાય. મોરબી મહાનગરપાલિકામાં ક્લીન સ્વીપ ભાજપની અત્યારે જોવા મળી રહી છે. સાથે જ અમારે રિપોર્ટર મયુર મેવાડા જોડાયેલા છે. મયુર, અમદાવાદમાં જે રીતે પરિણામો આવ્યા, ખાસ ક્યાં અપસેટ સર્જાયો અથવા તો ક્યાં ધારા કરતા અલગ પરિણામો આવ્યા અમદાવાદમાં? જે બિલકુલ નરેન્દ્રસિંહ, વાત કરીએ તો અમદાવાદમાં જે અત્યાર સુધીના પરિણામ સામે આવી રહ્યા છે તે પરિણામ જોતા ચોક્કસથી ઘણી બધી જગ્યા ઉપર ભાજપની આખી પેનલ છે તે જીતી છે. જ્યાં બાપુનગર જો પેનલની વાત કરીએ તો જ્યાં 2 જે સીટ છે તેમાં ભાજપની જીત થઈ છે અને 2 સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવારો છે તેમની જીત થયેલી છે. એ જ રીતે જો વાત કરવા જઈએ તો અસારવા જે સીટ છે તે ભાજપ દ્વારા જીતી લેવામાં આવી, પરંતુ બહેરામપુરા અને દરિયાપુર સીટમાં કોંગ્રેસની આખી પેનલ છે
તે પેનલ દ્વારા જે તમામ સીટો છે તે ખેંચી જીત મેળવવામાં આવી રહી છે. એટલે આવા અનેક જગ્યાઓ છે કે જ્યાં ભાજપને આશા હતી, બાપુનગર વોર્ડમાં ભાજપની એવી આશા હતી કે તમામ સીટો ઉપર જે તેમની આખી પેનલ છે તે જીતી જશે, પરંતુ કોંગ્રેસના જે 2 ઉમેદવારો છે તે ઉમેદવારો દ્વારા આ 2 સીટ ઉપર જીત મેળવવામાં આવી. પરંતુ આ તમામ ઘટનાઓ જે પરિણામો છે તેની વચ્ચે એક એવી ઘટના પણ સામે આવી છે કે જે એલડી એન્જિનિયરિંગ જ્યાં મત ગણતરી ચાલી રહી છે ત્યાં ગાડી પોલીસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે જે ઘર્ષણ છે તે ઘર્ષણ જોવા મળ્યું હતું અને તેના જ કારણે ક્યાંક થોડો માહોલ છે તે માહોલ ગરમાયેલો પણ જોવા મળ્યો હતો. આવા અનેક જગ્યાએ નાના મોટા કિસ્સાઓ છે કે જે અમદાવાદમાં સામે આવ્યા છે કે જ્યાં પોલીસ સાથે ક્યાંક કાર્યકર્તાઓએ જે મત ગણતરી જે કેન્દ્ર છે ત્યાં પ્રવેશ મેળવવા માટે, પાસ વગર પ્રવેશ મેળવવા માટે પોલીસ સાથે ઘર્ષણો થયા હોય તેવા નાના મોટા કિસ્સાઓ અનેક સામે આવ્યા છે. પરંતુ હાલમાં જે પરિણામ જોવા મળી રહ્યા છે તેમાં અમદાવાદમાં હાલમાં અનેક જગ્યા ઉપર જે ભાજપની પેનલો છે તેમને ભવ્ય જીત મેળવી છે, તો સાથે કોંગ્રેસ દ્વારા પણ આ જગ્યાઓ ઉપર જે જીત મેળવી એટલે કે દરિયાપુર છે, બહેરામપુરા છે, બાપુનગરમાં 2 સીટો છે, આ તમામ સીટો ઉપર ભાજપને પેનલ દ્વારા જે કોંગ્રેસની પેનલો છે તેમને જીત મેળવી છે અને ક્યાંક અપસેટ સર્જાયું હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. જી આભાર મયુર જાણકારી બદલ. તો વિરમભાઈ, ખાસ તો કોંગ્રેસનું જે ધાર્યું પરિણામ નથી આવ્યું, કોંગ્રેસે શું હવે મનોમંથન કરવું પડશે? કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ લગભગ ગત વખત જેવું જ પરિણામ મેળવ્યું છે, ત્યારે કોંગ્રેસ માટે હવે મનોમંથન કેવું રહેશે? ચોક્કસ વાત છે નરેન્દ્રસિંહ, પણ મુખ્ય બાબત એ છે કે એમને થોડોક નિરાશા થાય એ શું છે માણસ પરંતુ સાથે સાથે અમારો વોટ્સએપ પણ વધ્યો છે અને અમે જે રીતે આગળ ગેઇન કરી રહ્યા છીએ એટલે આવનારા દિવસોની જેમ કે વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે એ અત્યારથી અમે કામના છીએ. અમારી જે પરિસ્થિતિમાંથી અમે પાછળથી બેઠી થઈ છે કોંગ્રેસ પાર્ટી, અગાઉના પરિણામો જે હતા એમાંથી હતાશામાં હતા, સાથે સાથે અમારા પ્રદેશ પ્રમુખ જેનાથી એની ધુરા સંભાળી પક્ષની અમદાવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ, અને ત્યારથી અમે જનતાના પ્રત્યે વાચા આપવા માટે અમે સતત ગ્રાઉન્ડ ઉપર છીએ અને ક્યાંક જે જોઈ રહ્યા છો અને અમે સબળ વિપક્ષ તરીકે અમે જનતા એમને કદાચ વિપક્ષમાં બેસવાનું કહ્યું છે, અમે સબળ વિપક્ષ તરીકે જે અમારા ઉપર વિપક્ષમાં બેસવા માટે વિપક્ષની ભૂમિકા નિભાવીશું અને જનતા માટે અમે ફરીથી એક વખત રહીશું અને આવનારા દિવસોમાં આવનારી ચૂંટણીઓમાં તમને એના પરિણામો ચોક્કસપણે દેખાશે. કોંગ્રેસ પાર્ટીને આશાવાદ છે, આ જનતાની જોડે અમે ક્યાંક ઉણા ઉતર્યા છીએ, ક્યાંક અમારો પ્રચાર કે અમારા મેટોને જે અમે આપ્યો તેમાં વિશ્વાસ આપવામાં ક્યાંક થોડાક ઉણા ઉતર્યા છીએ અને એને લીધે અમને વિપક્ષમાં બેસવાનું કહ્યું છે, તો અમે એ જનાદેશને પણ માથે ચડાવીએ છીએ. ઓકે, દવે સાહેબ, જે રીતે આ સેમીફાઇનલ કહેવાતી હતી, વિધાનસભાની ચૂંટણીને વાર છે, ત્યારે આ જે પરિણામો છે અને વચ્ચેનો જે સમયગાળો છે તે દરમિયાન આ પરિણામો વિધાનસભા ઉપર કેટલા અસર કરી શકે? નરેન્દ્રસિંહ, આ 2027 વિધાનસભાની સેમીફાઇનલ છે. એક છાપ એવી છે કે ચૂંટણી પૂરી થાય એટલે ભાજપ બીજી ચૂંટણીની તૈયારીમાં લાગી જાય અને કોંગ્રેસ ચૂંટણી આવે એની રાહ જુએ. મને લાગે છે કે આ વખતે કોંગ્રેસે જે આશાવાદ વ્યક્ત કર્યો છે અને એમણે સ્વીકાર્યું છે કે ક્યાંક ને ક્યાંક એવું અમે પોતાની જે નબળાઈઓ છે એને સ્વીકારી અને એને મજબૂત બનવાની કોશિશ કરીએ, તો મને એવું લાગે છે કે ગત વિધાનસભાની ચૂંટણી કરતા કોંગ્રેસ સારો એવો દેખાવ કરી શકે. પણ સૌથી મોટો પ્રોબ્લેમ એ છે મારી દ્રષ્ટિએ કે ભાજપ પર ભરોસો જે મૂકી શકે છે મતદારો, એ કોંગ્રેસ પર વિશ્વાસ મૂકી નથી શકતો. એના અનેક કારણો છે. એમાંનું એક કારણ એ પણ છે કે અત્યાર સુધીમાં કોંગ્રેસના કર્મઠ કહેવાતા ક્યાંય કૂદીને કોંગ્રેસમાંથી જાય નહીં એવા નેતાઓ બધા ભાજપમાં ભળી ગયા. આપણે જોઈએ છીએ કેટલાય બધા, કલ્પના ના કરી શકીએ એવા, છેક વોર્ડ કક્ષાથી શરૂ કરીને મંત્રી સુધીના. તો એને કારણે પ્રજામાં એક કન્ફ્યુઝન ઊભું થાય કે ભાઈ હું આને મત તો આપીશ પણ કાલ સવારે નહીં જતા રહે. તો કોંગ્રેસ માટે મોટો પડકાર એ છે કે એમના ઉમેદવારો છે એ ઉમેદવારો એવા જોઈએ. આપણે છેલ્લે જોયું અત્યારે સામે સામ દામ દંડ ભેદનો ઉપયોગ થયો હશે, નો ડાઉટ, પણ જ્યારે કર્મઠ નેતાઓ હોય, કમિતાઓ હોય ત્યારે એ ક્યાંય ન જાય. એક વાત ભાજપ માટેનો ભરોસાનું કારણ એ છે કે ભાજપ એવો દાવો કરી શકે છે કે ભાઈ અમારી ડબલ એન્જિન સરકાર છે,
તમે નીચે મત આપશો તો ટ્રિપલ એન્જિન થશે. પણ એમાં ક્યાંક મદ પણ હોય છે, અભિમાન. જેમ કે એમના એક ધારાસભ્યએ કીધું ગ્રાન્ટ તમારા સુધી પહોંચશે હું જોઉં છું, તો એ અભિમાન ન હોવું જોઈએ. એ જો આવું અભિમાન કરે તો એ મુશ્કેલીમાં મૂકે. પરંતુ જો એને પોઝિટિવલી લે તો સાચી જ વાત છે કે ભાઈ તમારી રાજ્ય સરકાર હોય, તમારી કેન્દ્ર સરકાર હોય, તમારી જિલ્લા પંચાયત હોય, તમારી તાલુકા પંચાયત હોય, તો કામો ઝડપથી અને સારા બની શકે એવો મતદારોને એ ભરોસો આપી શકે. અને એ ભરોસો આપવામાં ભાજપ થોડે ઘણે અંશે સફળ થયું છે. એનું જ આ પરિણામ છે કે અત્યારે એમને બધા જ કોર્પોરેશન, તમામ જિલ્લા પંચાયત, થોડી ઘણી તાલુકા પંચાયતને બાદ કરતા બધી જગ્યાએ ભાજપનો જે ભગવો લહેરાયો છે. તો એ પણ મને એવું લાગે છે કે ભાજપે આ ચૂંટણીમાં ભાજપના નેતાઓએ જે થોડો ઘણો વાણી વિલાસ કર્યો છે એ હવે પછીનીમાં ન કરે, નહીં તો મતદારો તો ક્યારેક ને ક્યાંક ઓળખી જતા હોય છે. જેમ કોંગ્રેસ કહે છે કે અમે ભૂલો સુધારીશું, એમ ભાજપે પણ ક્યાંક ક્યાંક તો એ સુધારવાની જરૂર છે. તો એમનો આ અશ્વમેઘ યજ્ઞ છે એ આગળ ચાલશે એવું મારું માનવું છે. નરેન્દ્ર, એટલે કે કોંગ્રેસ સ્વીકાર કરી લે છે. સ્નેહલભાઈ, ભાજપ કદાચ આવું ભૂલો સુધારવાનો કદાચ એ સ્વીકાર કરતું નથી, તેનું કારણ શું? નહીં, એમાં એવું છે કે જ્યારે સત્તા હોય ને ત્યારે એમાં ક્યારેક વ્યક્તિગત નેતાઓના અહંકાર બળતા હોય છે. તમે એ સ્વાભાવિક હોય છે. અને આ પહેલી એવી ચૂંટણી છે નરેન્દ્રસિંહ કે જેમાં ભાજપના નેતાઓએ સૌથી વધુ બફાટ કર્યો છે. તમે કહો એક ધારાસભ્યએ કહ્યું કે ભાઈ અમે આને 5 બેઠકો આપી, આને આપી. એક ધારાસભ્યએ કીધું કે અમે અપક્ષને નહીં લઈએ. ત્યારે ભાજપના બીજા નેતાએ કહ્યું કે ના, એવું જરૂરી નથી, જરૂર પડે તો અમે લઈએ ખરું. ભાઈ, ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે, પોલિસી મેટર છે, એનો નિર્ણય ઉપરથી જાહેર થાય છે, એ લોકો ઉપર જાહેર કરશે. ભાજપમાં આપણે ક્યારેય જોયું નથી. આ બધું આપણે કોંગ્રેસમાં જોયું છે કે નેતાને ખબર ન હોય ને નીચે. એની બદલે કોંગ્રેસમાં આ વખતે લોકોએ સંયમ રાખ્યો છે. કોંગ્રેસ વાળાએ આ વખતે એવા કોઈ તફાવતનો પેલો કર્યો નથી. અને એટલે ભાજપ માટે શું, પેલી સત્તા આવે ને એમાં થોડોક મદ ભળે, તો એ મદ સ્વાભિમાન બરોબર છે, એ અભિમાનમાં જાય ને તો એ મુશ્કેલ કામ છે મારી દ્રષ્ટિએ. પરંતુ દાવે સાહેબ, તમે હું જો એમાં એક ઉમેરો કરીશ આ- કે કોંગ્રેસના મોટા ભાગના જે મોટા નેતાઓ છે તે ભાજપમાં ભળી ગયા છે, એટલે કદાચ હવે જે કોંગ્રેસીકરણ ક્યાંક થયું છે ત્યાં અસર જોવા મળે. સ્નેહલભાઈ, તમે કોંગ્રેસીકરણની વાત કરો છો નરેન્દ્રસિંહ, મારું એવું માનવું છે, મને એક મિત્રએ કહ્યું કે ભાઈ ભાજપનું સૂત્ર હતું, બરોબર છે, કે કોંગ્રેસ મુક્ત ભારત. બરોબર, કોંગ્રેસ મુક્ત ભારત. હવે કોંગ્રેસ મુક્ત ભારત થઈ ગયું છે. હવે તો એવી સ્થિતિ છે કે કોંગ્રેસ મુક્ત ભાજપ બનાવવું પડશે. જે સ્થિતિ અત્યારે તમે ગુજરાતમાં જોઈ રહ્યા છો, તો કોંગ્રેસ મુક્ત ભાજપ બનાવવું પડશે. આ ભાજપના જે કર્મઠ નેતાઓ જે છે, જે વર્ષોથી જે કામ કરી રહ્યા છે, એ લોકોને એવું લાગી રહ્યું છે. ત્યારે ભાજપના નેતાએ મને કહ્યું કે ભાઈ આ જે કોંગ્રેસના મિત્રો છે એ તો અમારે ત્યાં દૂધમાં સાકર ભળી જાય એમ ભળી ગયા છે. એટલે મેં એમને કહ્યું કે અત્યાર સુધી બરોબર છે, પણ હવે ખડી સાકરની જોડે જોડે તો બધું એટલું બધું ના આવી જાય કે દૂધ ફાટી જાય, એ પણ જોવું પડે ને. આનો જવાબ આપણે સ્નેહલભાઈ પાસેથી જ લઈએ. સ્નેહલભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. સ્નેહલભાઈ, કદાચ ટેકનિકલ ક્ષતિ છે એટલે અવાજ નથી આવી રહ્યો. ત્યાં સુધી હું વિરમભાઈ પાસેથી જાણવા માંગીશ. વિરમભાઈ, જે રીતે કોંગ્રેસના મોટા આગેવાનોને, નેતાઓને ભાજપ પોતાના પક્ષમાં લઈ ગયું, આનાથી કોંગ્રેસને નુકસાન થયું એવું નથી લાગતું? કારણ કે જે રીતે પરિણામો આવી રહ્યા છે એક પછી એક તમામ ચૂંટણીઓના. જો કોંગ્રેસના જે નેતાઓ ગયા છે નરેન્દ્રસિંહ, એ એમની પરિસ્થિતિ શું હતી ને કઈ રીતે છે આપણે બધા સુપેરે જાણીએ છીએ. કયા તંત્રનો ઉપયોગ કરવામાં આવે એના ઉપર, એ ઈડી ની વાત કરીએ, સીબીઆઈ ની વાત કરીએ, કોઈના ધંધા રોજગારની વાત કરીએ, તો એવા અનેક મુદ્દાઓ હતા
કે જેને અનુલક્ષી એમને દબાણવશ એમને ત્યાં જવું પડ્યું. તમે સાંભળ્યું હશે જે આપણા અમારા જવાહર ચાવડા જયારે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ભળ્યા હતા, એમને પાર્ટીની વાત નથી કરી. એમને શું કહ્યું કે ભાઈ હું હોટલ ચેન્જ કરું છું, આજે એક રોજ હોટલમાં ખાતા હતા, બીજી હોટલ. એટલે મૂળ બાબત એ છે કે પાર્ટીથી કોઈ નારાજ નહોતું, પરંતુ સામેની જે સામ દામ દંડ ભેદનીતિની જે રાજનીતિ જે કરી રહ્યા હતા અને એને લઈને કોઈ પોતાના ધંધા રોજગાર બચાવવા માટે થઈને ગયું છે. એટલે અને એ લોકોની આજે પરિસ્થિતિ શું છે આપણે જાણીએ છીએ. આજે હાર્દિક પટેલની વાત કરીએ, આંદોલનકારી નેતા હતા, પાટીદાર સમાજે એમને ખૂબ માન આપ્યું, સન્માન આપ્યું, પરંતુ કોંગ્રેસમાં જયારે એમને લેવામાં, કોંગ્રેસે પણ એમને ખૂબ પ્રચાર માટે એમને સ્ટાર પ્રચારક તરીકેનો પેલો એ આપ્યો અને એમની જોડે હેલિકોપ્ટરમાં ફરતા હતા. હમણાં એક દ્રશ્યો આવ્યા હતા સામે કે જયારે ભાજપના પ્રદેશ પ્રમુખને પદગ્રહણ સમારોહ હતો, એ ધારાસભ્યને બેસવા માટેની પણ જગ્યા ન આપી. હાર્દિક પટેલ એ નેતા હતા, જે અલ્પેશ પટેલ, જે અલ્પેશ ઠાકોર, માફ કરજો, અલ્પેશ ઠાકોર એવું કહેતા હતા કે અમે લીલી પેનથી અમે સાઇન કરવાના છીએ, આ કરવાના. આજે એ ક્યાં છે, કોરાણે મુકાયેલા છે, આપણે સૌ જાણીએ છીએ. એટલે માત્ર ને માત્ર જે વાત હતી બીજા ત્રીજા રીતે દબાવવાની અને એને લઈને લોકો ગયા છે, પણ એ એમને મુબારક છે. કોંગ્રેસ પાર્ટીમાં જે સનિષ્ઠ પાર્ટીનો કાર્યકર છે, આજે પણ પાર્ટી સાથે સંકળાયેલો છે. આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું અહીંયા શાસન ચાલી રહ્યું છે અને તે છતાંય આજે પણ કોંગ્રેસનો કાર્યકર તમને ગલીમાં પણ મળી જશે. કોઈ પણ ગલીમાં ગુજરાત પ્રદેશ ક્યાંય પણ તમે જાઓ, ત્યાં 2 થી 5 તમને કોંગ્રેસી અથવા કોંગ્રેસના કાર્યકરો મળશે. તો એની વિચારધારા સાથે જે સંકળાયેલા છે અને નિષ્ઠાથી જે કામ કરી રહ્યા છે, આજે પણ કોંગ્રેસ પાર્ટી સાથે છે અને એ કોંગ્રેસ પાર્ટીની તાકાત છે. ઓકે, ટૂંકમાં કોંગ્રેસની તાકાત એમના કાર્યકરો છે, પરંતુ નેતાઓ જતા રહે છે, કાર્યકરો ત્યાંના ત્યાં જ રહે છે, એવું આપણે જોવા મળ્યું છે. નેતાઓ બધા જતા રહેતા હોય, કાર્યકરોથી જ પક્ષ મજબૂત છે, એ આપણે જોવા મળી રહ્યું છે. સ્નેહલભાઈ, જે વાત હતી કે વાત કરી લઉં કે આજ પ્રદેશની અંદર જનતા દળનું પણ ખૂબ શાસન હતું, મોટા પાયે આપણે જોયેલું છે. એ જનતા દળના જે એકાઈ લોકો હારી ગયા તો એના સુપડા સાફ થઈ ગયા અને જનતા દળને તાળું વાગી ગયું. આજે પણ 30 વર્ષે કોંગ્રેસનો કાર્યકર છે, એટલે જ કોંગ્રેસ આજે પણ ઊભી છે, આજે લડત લડી રહી છે. ઓકે સ્નેહલભાઈ, જે પાયાના મને કાર્યકરો પણ ભાજપના દુખી છે. ના આવી કોઈ વાત નથી. અને જેમ ભાઈએ મારા કીધું કે જનતા દળને તાળું વાગી ગયું, એમ એક દિવસ એ લોકોને પણ વાગે એવી જનતા મને લાગે છે કે ઈચ્છે છે ગુજરાતની. એના ઘણા બધા કારણ છે કે જ્યારે જો આ એક મિનિટ વિરમભાઈ જો મેં તમારી વાત સાંભળી હતી નરેન્દ્રસિંહજી, વિરમભાઈ, પહેલા એમનો આપણે જવાબ લઈ લઈએ. હમણાં જ વાત કામ કરો તમે કરશો તોની વાત છે. તમે ખાલી પાર્ટીને હરાવીને એ વાતમાં ના પડશો. આ લોકો આવું જે વિચારવાળા છે, નહીં માનસિકતા વાળા હોય છે. નરેન્દ્રસિંહજી, વિરમભાઈ દેસાઈનો સ્વભાવ આ રીતે ડિસ્ટર્બ કરવાનો છે. દરેક ડિબેટમાં આ રીતે વચ્ચે કૂદીને ડિસ્ટર્બ કરે છે. હજી પણ એટલે મારી વાત જો આ રીતે તમારે ડિબેટ કરવી હોય તો લોકો જે છે એ અત્યારે જાકારો તમને આપી રહ્યા છે, એ તમે સમજો. આપણે વાત ચાલતી હતી કે ભારતીય જનતા પાર્ટી જે છે તે ભૂલ સ્વીકાર. નરેન્દ્રભાઈ પ્લીઝ, આમને તમે રોકી શકતા હોય તો રોકો. રોકવા માંગીશ, પહેલા સાંભળો તો ખરા. વિરમભાઈ, થોડી સભ્યતા રાખશો ને તો સારું છે. થોડી સાંભળવાની તૈયારી રાખો. ધન્યવાદ. હું આપને કહેવા માંગુ છું નરેન્દ્રસિંહજી કે આપણા નરેશભાઈ દવેજીએ જે વાત કરી, આપણા વરિષ્ઠ પત્રકાર છે, એમનો પણ ખૂબ બહોળો અનુભવ છે. અને એક વાત હતી કે ભાઈ ભારતીય જનતા પાર્ટી શીખશે કે નહીં. તો મારે જેમ મેં આપણા આ ડિબેટમાં જ વાત કરી કે છેલ્લા 30 વર્ષથી જેમ ગુજરાતની જનતા અમને આશીર્વાદ આપે છે, તો એ રીતે અમે અમારી અંદર જે પણ પાર્ટીના જે સ્તરે સુધારા કરવા પડે એ અમે સુધારા કરતા આવ્યા છે ને કરતા રહીશું. અને આગામી સમયમાં પણ જ્યાં જ્યાં ત્રુટિ રહી ગઈ છે, જે જગ્યાએ વિરોધ થયો છે, જે જગ્યાએ જનતાને કદાચ કોઈ જાણતા અજાણતા તકલીફ થઈ છે, તો એને કેવી રીતે કયા સ્તરે એડ્રેસ કરીને એને સુધારવું, એ અમારા મુખ્ય કાર્યોમાંનું એક કાર્ય રહેશે.
સાથે સાથે જે વાત થાય છે કે કોંગ્રેસમાંથી જે નેતાઓ આવે છે અને કોંગ્રેસ યુક્ત થઈ ગયું, તો મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી જે છે તેની જે અવસ્થા છે તે જોઈને લોકો એને છોડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી અને આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને જે વ્યક્તિ આજે ઘરેથી બહાર પોતાના જાહેર જીવનમાં લોકોની સેવા કરવા નીકળ્યા છે, તો એ લોકોને કદાચ માધ્યમ જો બદલવાની ઈચ્છા થાય તો તે લોકો ભાજપમાં જોડાય છે. અને સાથે આ જે નેરેટિવ ફેલાવવામાં આવે છે કે જૂના કાર્યકર્તાઓ દુઃખી છે વગેરે, તો મને લાગે છે કે આ પ્રકારનો કોઈ માહોલ ક્યાંય છે નહીં. કારણ કે પાર્ટીની અંદર બધાને ખબર છે કે એક સામાન્ય બૂથના કાર્યકર્તા આજે કેન્દ્રીય ગૃહમંત્રી છે, એક સામાન્ય પરિવારના દીકરા આજે પ્રધાનમંત્રી છે. અને આ જે તાકાત છે તે ભારતીય જનતા પાર્ટીની જ તાકાત છે કે ભારતીય જનતા પાર્ટી એક સામાન્ય કાર્યકર્તાને ક્યાંથી ક્યાં જો એની એબિલિટી હોય ને એની નિષ્ઠા હોય તો ક્યાંથી ક્યાં એ લોકોને પદ આપીને સેવા કરવાનો મોકો આપે. લોકોને સવાલ એ થાય છે કે ભાઈ આટલું બધું સક્ષમ હોય, વિશ્વની સૌથી મોટી પાર્ટી હોય, તો પછી કોંગ્રેસને નેતાઓને, આપના નેતાઓને કેમ લેવા પડે છે? ના, આમાં બે પાસા છે કે જ્યારે પણ જનતાના હિતમાં કામ થતા હોય અને જનતાને કેન્દ્રમાં રાખીને કામ થતા હોય તો ઘણા બધા જે પાર્ટીના જે એજન્ડા છે, પાર્ટીની જે નિયમો છે એ પ્રમાણે સારા કાર્યકર્તાઓનું નિર્માણ કરવું, સારા કાર્યકર્તાઓને અને સારા સમાજમાં પ્રતિષ્ઠિત લોકોને જોડવા એ કોઈ પણ પોલિટિકલ પાર્ટી ઈચ્છે. તો જે વ્યક્તિઓ ત્યાંથી નીકળે છે એવું નથી જરૂરી કે બધા જ ભાજપમાં આવે છે. એ બી આપ જોશો, એની કદાચ આપણે ચર્ચા નથી થતી, પણ ઘણા બધા લોકો જે છે તે અન્ય જગ્યાએ પણ જાય છે. પણ જે વ્યક્તિ યોગ્ય રીતે એલાઇન્ડ હોય છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે અને એ લોકોને કામ કરવાની ઈચ્છા હોય છે, એને ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીમાં જે એમની કાબિલિયત પ્રમાણે પાર્ટી નિર્ણય લે પ્રમાણે એમને યોગ્ય સ્થાન આપી અને એમને જવાબદારી સોંપવામાં આવે છે. અને આપ જોશો કે અર્જુન મોઢવાડિયાજી ફોર એક્ઝામ્પલ, કે એ કેટલાય વર્ષોથી, કેટલી પેઢીઓ સુધી કોંગ્રેસના એક સિપાહી તરીકે કામ કર્યું, પણ એમને શું મળ્યું? આસામના હેમંત બિસ્વ શર્મા, એમને તો અનેકવાર ઉદાહરણ આપ્યું છે કે કાર્યકર્તાઓની અવગણના કયા સ્તરે એ લોકોની પાર્ટીમાં થઈ રહી છે. એટલે આવા અનેક ભારત દેશના કાર્યકર્તા છે કે જે લોકો ખરેખર દુઃખી છે, ત્રસ્ત છે કોંગ્રેસથી, અને જ્યારે એ લોકોને સેવા કરવા માટે ભારતીય જનતા પાર્ટી એક માધ્યમ દેખાય છે, આદરણીય નરેન્દ્ર મોદીના વિચારોમાં, નીતિ રીતિમાં એમને ભરોસો, વિશ્વાસ બેસે છે, તો અમારી સાથે જોડાય છે. અને આને ક્યારેય મને લાગે છે કે કોંગ્રેસ અને ભાજપ એ રીતનું કોઈ અમારા પાર્ટીની અંદર ક્યાંય કોઈ ભેદ નથી કે કોંગ્રેસમાંથી આવેલા છે વગેરે. અમે બધા એક પરિવારની જેમ રહીએ છીએ, પરિવારની જેમ કામ કરીએ છીએ. અને આજે ગુજરાતની જનતાએ અમારા જે પરિવારના સભ્યો છે એને મત આપીને જીતાડ્યા છે, એટલે હું એ લોકોનો આભાર પણ વ્યક્ત કરું છું. અને અમારો તો પરિવાર આખું ગુજરાત છે. અમે કોઈ એક પરિવારની પાછળ ચાલનારી પાર્ટી નથી, કોઈ પરિવારથી ચાલનારી પાર્ટી નથી. અમારા માટે ગુજરાતની કરોડોની જનતા છે, અમારો પરિવાર છે. જી ઓકે, નવી સાહેબ, મારે આપણી પાસે છેલ્લે એ જાણવું છે કે ઓવરઓલ જે પરિણામો આવ્યા છે એમાં ગ્રામ્ય વિસ્તારોમાં આપણને આશા હતી કે ક્યાંક કોંગ્રેસ અથવા તો આમ આદમી પાર્ટી વધુ સારું પરફોર્મન્સ કરશે, જે રીતે પ્રચાર કર્યો હતો અને એક માહોલ હતો, પરંતુ કદાચ તેવું જોવા મળ્યું નથી. અને શહેરી વિસ્તારોમાં ભાજપે તેનો દબદબો યથાવત રાખ્યો છે. અને એમાં પણ ભાવનગર, રાજકોટ જેવા મહાનગરપાલિકામાં તો છેલ્લા લગભગ 30 વર્ષથી ભાજપ છે, ફરીથી એક વખત ભાજપ સત્તા પર આવશે. ઓવરઓલ જોવા જઈએ તો આ જે પરિણામો છે એમાંથી ભાજપ અને કોંગ્રેસે ખાસ શું શીખ લેવાની જરૂર છે? કારણ કે ભાજપ તો કહે છે કે અમે અમારું જે પ્રભુત્વ હતું, મતદારો પરનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. આમ છતાં પણ આગામી દિવસોને અનુલક્ષીને ખાસ શું શીખ લેવાની જરૂર છે બંને? નહીં, તમારી વાત સાચી છે. આ તો ભાજપ કોંગ્રેસ આ બંને પરિણામોમાંથી પોતપોતાની રીતે શીખ લઈ લેશે. તો મારું ઓબ્ઝર્વેશન એ છે કે આ વખતની ચૂંટણી છે એ હાઈ ફાઈ ચૂંટણી બની. અત્યાર સુધીમાં ક્યારેય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આટલો હાઈપ ઉભો થયો હોય એવો હાઈપ ઉભો થયો નથી. નો ડાઉટ કાયમ માટે વિધાનસભાની પહેલા જ આવતી હોય છે, 1-1.5 વર્ષ પહેલા, પણ આ વખતની હાઈપ કંઈક અલગ જ હતી, આપણે જોયું. બીજું, આ વખતની ચૂંટણીની ખાસિયત એ હતી કે ખૂબ જ ટૂંકો સમય બંને રાજકીય પક્ષોને પ્રચાર માટે મળ્યો છે. 1 તારીખે ચૂંટણી જાહેર થઈ, 26 તારીખે મતદાન થયું, અને એમાં 8 દિવસ, જ્યારે ઉમેદવારી પત્ર પાછું ખેંચવાના દિવસ સુધી તો ઉમેદવારોની ધમાલ ચાલી. એટલે ત્યાં સુધી તો મતદાર મિસિંગ હતો એમ કહીએ તો ચાલે. મતદારો શું વિચારે છે, શું થાય છે, કોઈને એમાં ક્યાંય ખબર નહોતી. અને ઉમેદવારોની પસંદગીનો મામલો, પાછો ખેંચો અને આક્ષેપો સામસામે, આ બધું ચાલ્યું.
હવે થયું એવું કે નો ડાઉટ સૌરાષ્ટ્રમાં થોડી ઘણી પણ એન્ટી ઇન્કમ્બન્સી છે, પણ એને ખાળવા માટેનું એક તંત્ર ભાજપે ઊભું કરી દીધું કે ગ્રામ્ય કક્ષાએ, તાલુકા જિલ્લા કક્ષાએ નાના પોકેટ્સ હોય છે અને વિધાનસભા અને સંસદમાં અલગ વસ્તુ છે, મત વિસ્તાર મોટા હોય છે. તો અહીંયા એક આગેવાન છે, એ આગેવાન પણ ક્યારેક પાર્ટીથી અલગ થઈને પણ જીતી જાય, પાર્ટીનું સિમ્બોલ ન હોય તો પણ જીતી જાય, એવું તાલુકા પંચાયતની બેઠકો પર બનતું હોય છે. તમે જુઓ કેટલીક તાલુકા પંચાયતોમાં જે અપસેટ સર્જાય તો એ અપસેટ એના સંદર્ભમાં જ છે. પણ આ એન્ટી ઇન્કમ્બન્સીને ખાળવામાં મેં અગાઉ કહ્યું તેમ હું રિપીટ કરું છું કે એક તો નવા ચહેરાઓને સ્થાન આપ્યું એટલે 50% એન્ટી ઇન્કમ્બન્સી જતી રહે કે પેલા ભાઈએ કામ નથી કર્યું, તમે મને ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે ને, હવે હું કામ કરીશ, એટલે એ જનતાને ભરોસો બેસે. બીજું એ ભરોસો બેસે, હા, ભાજપને કામ લાગે. બીજું એ બેસે કે ભાઈ ભાજપની સરકાર છે, આજે ની કાલે આપણને ફાયદો તો જ મળશે કે જો ઉપર આપણા લોકો હશે, તાલુકા જિલ્લા પંચાયત ઉપર વિધાનસભા. બીજું, દરેક ધારાસભ્યએ એ વ્યવસ્થા રાખી છે 1 વર્ષ પછી ચૂંટણી લડવાની છે, તો ભાજપના દરેક ધારાસભ્ય માટે પણ આ પોતાની બેઠક અંકે કરવા માટેનો સમય છે, એમને પરફોર્મન્સ બતાવવાનું છે. કોઈ પણ સંજોગોમાં જો એમાં નીચે તાલુકા જિલ્લા પંચાયતની બેઠકો આગી પાછી થઈ તો એમની વિધાનસભામાં રિપીટ થવાની શક્યતાઓની ટકાવારી ઘટી જાય. હું પોલિટિકલ વાત કરું છું, આમાં મતદારો ક્યાંય નથી આવતા. તો એમણે એડી ચોટીનું જોર લગાવ્યું કે ભાઈ મારા મત વિસ્તારની જે બેઠકો છે, બેઠકો તો મારે જીતી બતાવવી જોઈએ અને જીતી જાય. તમે જુઓ અર્જુનભાઈની મત વિસ્તારમાં એમણે ખાલી એકાદી આપને મળી છે, મને જે અહેવાલો છે એમાં, એ સિવાયની બધી બેઠકો જિલ્લા પંચાયતની ખાલી તાલુકાની એક બેઠક ગઈ છે, એમણે બધી જીતીને બતાવી છે. કોંગ્રેસનો એમાં સફાયો થયો છે પોરબંદરમાં. હા, એટલે ધારાસભામાં જેમને જવાનું છે એમને પરફોર્મન્સ બતાવવા માટેનું કામ છે. મને એવું લાગે છે કે કોંગ્રેસ પાસે એક સારામાં સારી તક એ છે કે હજી પણ સ્થાનિક કક્ષાએ ઘણા બધા પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો, પુલના પ્રશ્નો, બધા અનેક પ્રશ્નો છે જે સ્થાનિક સ્વરાજ્યના પ્રશ્નો છે, જે મધ્યમ અને નીચેનો જે વર્ગ છે એ બધાને સ્પર્શતા પ્રશ્નો છે. એ જે પ્રશ્નોને જો એ બરોબર પકડે, જેમ કે જન આક્રોશ યાત્રા કાઢી, બહુ સારું પાસું છે વિપક્ષ તરીકે કે માત્ર ચૂંટણીમાં જાગતી હતી, એની બદલે વહેલી જાગી. તો હવે એને અત્યારથી જ શરૂ કરી દેવું પડશે કે જેમ કે આ પરિણામો આવ્યા પછી જ, તો મને એવું લાગે છે કે એ આમના તંત્રની સામે કશું કરી શકે, નહીં તો ભાજપનું બુલડોઝર ફરી વળશે, એમાં બે મત નથી. કોંગ્રેસ અત્યારથી જ મહેનત કરવાની શરૂઆત કરી દેવી પડશે. જે છેલ્લા જે અપડેટ્સ આવ્યા છે તે હું ખાલી ટૂંકમાં જણાવી દઉં કે કયા કયા જે જાણીતા ચહેરાઓ હતા તેમાં કોની હારજીત થઈ છે. સુરતમાં આપના જે મહામંત્રી હતા મનોજ સોરઠિયાની હાર થઈ છે, જ્યારે માયાભાઈ આહીરના દીકરી સોનલ નો પરાજય થયો છે, જે ભાજપમાંથી કરતા હતા. ધીરુભાઈ સરવૈયા જાણીતા હાસ્યકાર, તેમના પુત્રની જીત થઈ છે, જ્યારે અંકિતા પરમાર સોશિયલ મીડિયા સ્ટાર કે જે પોર બેઠક ઉપરથી લડતા હતા, અંકિતા પરમારની જીત થઈ છે. જ્યારે જાણીતા ગાયિકા નેહા સુથાર અને રાજલ બારોટ કે જેઓ પણ ભાજપમાંથી હતા, આ બંનેની જીત થઈ છે. જ્યારે વડોદરામાં વિપક્ષી નેતા જે હતા અમીબેન રાવત, તેમની હાર થઈ છે. એટલે કે જે જાણીતા ચહેરાઓ, સોશિયલ મીડિયા સ્ટાર હોય કે સેલિબ્રિટીઓ, આરજે આભા રાજકોટમાંથી તેની હાર થઈ છે, જે કોંગ્રેસ માંથી ઉમેદવારી કરી હતી. એટલે ઓવરઓલ જોવા જઈએ લગભગ એવું કહી શકાય કે જે જાણીતા ચહેરાઓને ઉતારવાનો જે માસ્ટર પ્લાન હતો તેમાં ભાજપને મોટા ભાગે સફળતા મળી છે, એકાદ બે બાદ કરતા, જ્યારે કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક તેમાં પછડાટ ખાવી પડી છે. એટલે ટૂંકમાં છેલ્લે મારે એ જ કહેવું છે કે જે રીતે પરિણામો આવ્યા છે અને તેમાં જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે ફરીથી એકવાર ભાજપ ઉપર, ત્યારે કોંગ્રેસની પણ જવાબદારી એટલી વધી જાય છે. વિપક્ષ તરીકે, મજબૂત વિપક્ષ તરીકે કોંગ્રેસ કામ કરશે તો કદાચ તે જનતાના દિલમાં પહોંચી શકશે અને સાથે જ વિધાનસભા ચૂંટણી પહેલા બંને પક્ષો હવે ફરીથી એક વખત તૈયારીમાં લાગી જશે, ત્યારે જનતા માટેના કામ થાય, જનતાના સાચા અર્થમાં પાયાના પ્રશ્નો ઉકેલાય, તે જોવું મહત્વનું બની રહેશે. આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ સ્નેહલભાઈ જોશી, વિરમભાઈ દેસાઈ અને નરેશભાઈ દવે સાહેબ, આપ તમામનો આભાર. તો લલકાર ન્યૂઝમાં પળેપળના ખબર જાણવા માટે આપ જોતા રહો લલકાર ન્યૂઝ. નમસ્કાર.
આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.